તો દેશમાં 13 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો ભર ઉનાળે વરસાદી માહોલ છવાતા જનજીવન પ્રભાવિત થયું છે। મેમાં માવઠાના દ્રશ્યો સામે આવ્યા છે। તો જે રીતે આપ જોઈ રહ્યા છો, મુશ્કેલીનો વરસાદ સર્જાયો છે। ચોમાસા પહેલા અલગ અલગ રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મેમાં માવઠાના દ્રશ્યો આજે દેશના 13 રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ રહી શકે છે। જે રીતે ચક્રવાતી પેટર્ન સક્રિય થઈ છે અરબી સમુદ્રમાં, તેને લઈ અને દેશના 13 રાજ્યોમાં વરસાદી માહોલ, કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે બેંગલુરુમાં 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। દેશમાં મુશ્કેલીનો વરસાદ સર્જાયો છે। કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં ભારે વરસાદી દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદ આવ્યો છે તો અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। મેમાં માવઠાના દ્રશ્યો સર્જાયા છે। 4 રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે, જનજીવનને અસર પહોંચી છે। જે રીતે દેશના 13 રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો મુશ્કેલીનો વરસાદમાં કર્ણાટકમાં 8, થાણેમાં 4 લોકોના મોત નિપજ્યા છે। જે રીતે જનજીવન પ્રભાવિત થયું છે તો કર્ણાટકમાં 8 લોકોના વરસાદના કારણે મોત નિપજ્યા છે। ઝારખંડમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી 7 લોકોના મોત નિપજ્યા છે। જે રીતે ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે, જનજીવન પ્રભાવિત થયું છે, અનેક લોકોના મોત થઈ રહ્યા છે। કેરળમાં વાયનાડ સહિત 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદથી લોકોના મોત થઈ રહ્યા છે તો કેરળમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર કેરળમાં ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ જનજીવન પ્રભાવિત થયું છે। લોકો મુશ્કેલીનો સામનો કરતા નજરે પડે છે। વીજળી પડવાથી અનેક લોકોના મોત થયા છે। વાત કરીએ મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ચક્રવાતી પેટર્ન સક્રિય થતા દેશમાં અલગ અલગ રાજ્યોમાં વરસાદ, તો ભારે વરસાદના કારણે બેંગલુરુ પાણી પાણી થયું છે। સતત 4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે બેંગલુરુમાં। તો બેંગલુરુમાં હજુ પણ 500 ઘરો પાણીમાં ગરકાવ થયા છે। બેંગલુરુમાં જનજીવન પ્રભાવિત થયું છે। 4 દિવસથી સતત અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદ, તો મુશ્કેલીનો વરસાદ જોવા મળી રહ્યો છે।